શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં વૈશાખ માસની દ્વાદશી તિથિ, કે જેને પરશુરામ દ્વાદશી પણ કહેવામાં આવે છે, તેની કથા અને તેના મહાત્મય વિશે જાણીશું. પરશુરામ દ્વાદશી એ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામની પૂજા અને વ્રતને સમર્પિત એક પવિત્ર દિવસ છે, જે મુખ્યત્વે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની બારસ તિથિએ ઉજવવામાં આવે છે. સનાતન પરંપરામાં આ દિવસને તમામ મનોકામનાઓ પૂર્ણ કરનાર માનવામાં આવે છે. આ દિવસે વિધિ વિધાન સાથે ભગવાન પરશુરામનું વ્રત કરવાથી જે પુણ્ય મળે છે તે ક્યારેય સમાપ્ત થતું નથી. નિસંતાન દંપતીઓ આ દિવસે વ્રત રાખે તો તેમને સ્વસ્થ અને સુંદર સંતાન પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે. પરશુરામ દ્વાદશી ભગવાન પરશુરામ દ્વારા પૃથ્વી પરથી અધર્મનો નાશ અને ધર્મની પુનઃસ્થાપનાની યાદ અપાવે છે. પૌરાણિક કથા અનુસાર જ્યારે પૃથ્વી પર અધર્મ અને અન્યાય ખૂબ વધી ગયો ત્યારે ધરતી માતાએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુએ મહર્ષિ જમદગ્નિ અને માતા રેણુકાના પુત્ર તરીકે પરશુરામ સ્વરૂપે અવતાર લીધો. વૈશાખ માસની શુક્લ પક્ષની બારસની તિથિએ આ ઉત્સવ ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે મહાદેવે ભગવાન પરશુરામને દિવ્ય અસ્ત્ર પ્રદાન કર્યું હતું, જેનાથી તેમણે પૃથ્વી પર અધર્મનો નાશ કર્યો હતો. ભગવાન પરશુરામ શસ્ત્ર અને શાસ્ત્રના જાણકાર હતા. હિન્દુ ધર્મમાં તેમની પૂજા અને વ્રતનું અનેરું મહત્વ રહેલું છે. સનાતન પરંપરામાં ભગવાન પરશુરામ સાથે જોડાયેલી બારસની તિથિને મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે વિધિ વિધાન સાથે ભગવાન પરશુરામનું વ્રત કરવાથી જે પુણ્ય મળે છે તે ક્યારેય સમાપ્ત થતું નથી. આ દિવસે નિસંતાન દંપતીની સંતાન મેળવવાની કામના સાથે વ્રત કરવામાં આવે છે. સ્વસ્થ અને સુંદર સંતાન પ્રાપ્ત થાય છે. ભગવાન પરશુરામની પૂજા કરતી સમયે ઓમ જામદગ્નાય વિદ્મહે મહાવીરાય ધીમહિ તન્નો પરશુરામ પ્રચોદયાત મંત્રનો જાપ કરવો. આ મંત્રનો જાપ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થવાનું માનવામાં આવે છે. પરશુરામે પરમ પિતૃભક્ત હતા. પિતા જમદગ્નિના આદેશ પર માતા રેણુકાનું મસ્તક કાપ્યું હતું, પરંતુ બાદમાં પિતા પાસેથી વરદાન માંગી ફરી માતાને જીવિત કર્યા હતા. હયવંશી રાજા કાર્તવીર્ય અર્જુને તેમના પિતાની હત્યા કરી હતી અને કામધેનુ ગાયનું હરણ કર્યું હતું, જેના બદલામાં પરશુરામે 21 વખત પૃથ્વી પરથી અન્યાયી ક્ષત્રિયોનો સંહાર કર્યો હતો. પરશુરામજીને કલ્પનાંત સુધી જીવિત રહેવાનું વરદાન છે, ચિરંજીવી, અને તેઓ આજે પણ પૃથ્વી પર તપસ્યા કરી રહ્યા છે તેમ માનવામાં આવે છે. બોલો પરશુરામ ભગવાનની જય.